પછી જ્યારે રામ અયોધ્યાની અંદર પધારી રહ્યા છે ત્યારે હિન્દુ એકતાનું પ્રતીક એવા જલાલપુરની અંદર પણ કંઈક અનોખું ઉદાહરણ પાડતા પ્રમુખ શ્રી હનીભાઈ તેમજ ઇસ્માલભાઈ તેમજ મુસ્લિમ બિરાદરો આપણી સાથે છે. તો તમે કેવી લાગણી અનુભવો છો અત્યારે? જલાલપુર ગામની અંદર રામ મંદિર તો અયોધ્યાની અંદર બની રહ્યું છે ભગવાન શ્રી રામનું, પણ એના ભાગરૂપે અમારા ગામની અંદર જલાલપુર ગામની અંદર આજે એવો ઉત્સાહ ને માહોલ છે કે રામ મંદિર બની રહ્યું છે. એના ભાગરૂપે આજે અમારા ગામની અંદર કોમી એકતાના ભાગરૂપે મુસ્લિમ સમાજ તરફથી જે રામ મંદિરના બની રહ્યું છે એની શોભાયાત્રા જલાલપુરની અંદર નીકળી રહી છે, ત્યારે મુસ્લિમ સમાજની અંદર પણ એવો ઉત્સાહ અને ઉમંગ છે અને મુસ્લિમ સમાજ તરફથી આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. ભાવભર્યું આમંત્રણ આપ્યું છે મુસ્લિમ સમાજને પણ, અને એના ભાગરૂપે આજે મુસ્લિમ સમાજ તરફથી આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ ખૂબ ગામની અંદર આનંદ અનુભવ અને ઉત્સાહ છે. જ્યાં રામ મંદિર બની રહ્યું છે અને ભાગરૂપે મુસ્લિમ સમાજની અંદર પણ ઉત્સાહ અને ઉમંગ છે અને ગામની અંદર કોમી એકતા હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના અને દાદાની પાસે અમે દુઆ કરીએ છીએ કે જલાલપુર ગામની અંદર આવો ઉત્સાહ અને ઉમંગ કાયમને માટે જળવા રહે એવી મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવે છે. જય શ્રી રામ, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. અત્યારે જલાલપુર ગામ ધોવાડા બંધનું આયોજન છે, તેમાં રસોઈયા એવા હર્ષદભાઈ જોશી પણ એમને પણ પૂછીશું કે અંદાજે કેટલાક માણસોની રસોઈ બનાવવામાં? 4,000 થી 4,500. વાહ, ખૂબ સરસ. 4,000 થી 4,500નો ટાર્ગેટ રસોઈભાઈ આપ્યો. અને શું શું વાનગી બનાવવાની છે? બુંદી, દાળ ભાત શાક, રોટલી ગુને પ્રસાદ લેવા તમામને ભાવભર્યું આમંત્રણ છે. અને આ તમે જોઈ રહ્યા છો અત્યારે દાળ પણ ઉતળી રહી છે અને સામે બુંદી પડી રહી છે અને સૌએ સેવક ભાઈઓ અત્યારે એની રીતે કામ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તમામ વ્યવસ્થાની આખી આપવામાં આવ્યો છે. જય શ્રી રામ.